નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વર્ષે ગત વર્ષ કરતાં ઠંડી ઓછી પડી છે। તો 21 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં 21 અને 22 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે અને ખાસ કરીને 21, 22 અને 23 ડિસેમ્બરે ઠંડી તીવ્ર બની શકે છે। તેથી સ્વેટર અને ગરમ કપડાં તૈયાર રાખજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં પીયુસીના ભાવમાં થયો વધારો। જી હા દોસ્તો, રાજ્ય સરકાર દ્વારા પીયુસીની ફીના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। તો નવા સુધારેલા દરો અનુસાર ટુ વ્હીલર્સ એટલે કે બાઇક માટે ₹30 થી વધારીને 50 અને કાર માટે 80 થી વધારીને 130 કરાયા છે। તો આ સિવાય બસ અને ટ્રકના 100 થી 150 કરાયા તેમજ રિક્ષાના 50 થી 60નો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મંદીના વાદળો હટ્યા તો હીરા બજારમાં તેજી જોવા મળી। જી હા દોસ્તો, મંદીના લાંબા ગાળા બાદ સુરતના હીરા ઉદ્યોગ ક્રિસમસના તહેવારોના પગલે ફરી એકવાર ધમધમી રહ્યો છે। તો ખાસ કરીને નવેમ્બર મહિનામાં હીરાના એક્સપોર્ટમાં ભવ્ય ઉછાળો નોંધાયો છે। તો અમેરિકાથી નવા ઓર્ડરો મળતા નેચરલ અને લેબ ગ્રોન ડાયમંડની માંગ વધી છે। તો વેપારીઓના મતે હવે તહેવારી સિઝનના કારણે રોજગારીમાં બમણો વધારો થવાની શક્યતા છે। તો તેજી આવતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારો અને વેપારીઓમાં પણ ખુશીની લહેર છવાયેલી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સંસદમાં શાંતિ બિલ થયું પસાર। જી હા દોસ્તો, પરમાણુ ઉર્જા સંબંધિત શાંતિ બિલ 2025 તરીકે પણ ઓળખાતું પરિવર્તનશીલ ભારત માટે પરમાણુ ઉર્જાનું ટકાઉ ઉપયોગ અને પ્રગતિ બિલ 2025 રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે। તો આ બિલ ખાનગી કંપનીઓને નાગરિક પરમાણુ ક્ષેત્રમાં ભાગ લેવાનો માર્ગ મોકળો કરે છે। તેને અગાઉ પણ 17 ડિસેમ્બરે લોકસભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। તો હવે રાષ્ટ્રપતિ ની મંજૂરી પછી તે કાયદો બનશે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। એક ક્લિક ઉપર 680 યોજનાઓનો મેળવો લાભ। જી હા દોસ્તો, ગુજરાત સરકારે નાગરિકોની સુવિધા માટે મારી યોજના નામનું પોર્ટલ શરૂ કર્યું છે। તો આ પ્લેટફોર્મ પર રાજ્ય અને કેન્દ્ર સરકારની 680 થી વધારે યોજનાઓની સંપૂર્ણ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે। તો નાગરિકો હવે ઘરે બેઠા શિક્ષણ, આરોગ્ય અને ખેતી જેવી વિવિધ યોજનાઓના લાભ, પાત્રતા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણી શકશે। તો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી સુધી સાચી માહિતી પહોંચાડવાનો અને વહીવટમાં પણ પારદર્શિતા લાવવાનો છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં માર્ગ અકસ્માતોનો ભયાનક આંકડો સામે આવ્યો છે। જી હા દોસ્તો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું કે ભારતમાં દર વર્ષે 5 લાખ અકસ્માતો થાય છે, જેમાં 1.8 લાખ લોકો જીવ ગુમાવે છે। તો જેમાં 66% યુવાનો છે। તો સરકાર ઘાયલોને 10 મિનિટમાં સારવાર મળે તે માટે આધુનિક એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરશે। તો બીજી તરફ 3.60 લાખ કરોડના ખર્ચવાળી 574 હાઈવે પરિયોજનાઓ વિલંબમાં છે। તો 2026 સુધીમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરાશે, જે ઇંધણની બચત સાથે સમયમાં પણ ઘટાડો કરશે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગિરનારની ગોદમાં જામશે મિની કુંભ। જી હા દોસ્તો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ભવનાથ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે સમીક્ષા બેઠક યોજાઈ છે। તો જે મિની કુંભ તરીકે ઓળખાતા મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા, આરોગ્ય, પીવાના પાણી અને પાર્કિંગની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। તો બેઠકમાં સાધુઓ અને સંતો તેમજ વહીવટી અધિકારીઓ સાથે પરામર્શ કરીને આ મેળાને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા તેમજ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ભવ્ય રીતે રજૂ કરવા માટે જરૂરી આદેશો પણ આપવામાં આવ્યા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે જીઓની લોકોને નવા વર્ષની મોટી ગિફ્ટ। જ્યાં દોસ્તો જીઓએ તેના 50 કરોડ યુઝર્સ માટે ₹2025ના નવો લોંગ ટર્મ એટલે કે લાંબા સમયનો પ્લાન રજૂ કર્યો છે, જે 200 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2.5 GB ડેટા તેમજ 100 SMS ની સુવિધા મળે છે। તો આ પ્લાનની વિશેષતા એ છે કે તેમાં ₹35,000ની કિંમતના પ્રીમિયમ બેનિફિટ જેવા કે ગૂગલ જીમિની પ્રો AI તેમજ 3 મહિનાનું જીઓ હોટસ્ટાર અને જીઓ ટીવી સબસ્ક્રિપ્શન પણ બિલકુલ મફતમાં આપવામાં આવી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વિકાસના નામે વિનાશ થયો તો ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન। જ્યાં દોસ્તો ગુજરાતમાં વિકાસના પ્રોજેક્ટ તેમજ રસ્તાઓ બનાવવાના બહાને છેલ્લા 5 વર્ષમાં 2.36 લાખથી વધારે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગે કર્યો છે। તો આ વૃક્ષો કાપવાની મંજૂરી ખુદ રાજ્ય સરકારે જ આપી છે। તો એક તરફ સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તો બીજી તરફ હજારો લીલાછમ વૃક્ષો કાપીને શહેરને કોન્ક્રીટ જંગલ બનાવી રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે ટ્રેનમાં સામાન લઈ જવા માટે નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેને લઈને જાણકારી લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી અને તેમણે કહ્યું કે જેમાં એસી ફર્સ્ટ ક્લાસ મુસાફરો મહત્તમ 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે। તો આ સિવાય એસી 2 ટાયરમાં મુસાફરો મહત્તમ 50 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે। તો આ સિવાય જનરલ કોચમાં મુસાફરોને 35 કિલો સુધીનો સામાન લઈ જવાની છૂટ આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સંસદ સત્ર બાદ પક્ષ અને વિપક્ષની ચાય પે ચર્ચા। જ્યાં દોસ્તો સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાઈ હતી। તો લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં ચાય પે ચર્ચામાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે પ્રિયંકા ગાંધી, ધર્મેન્દ્ર યાદવ, સુપ્રિયા સુલે અને ડી રાજા હાજર રહ્યા હતા। તો પ્રિયંકા ગાંધી રાજનાથસિંહની બાજુમાં બેઠા હતા અને ચાય પી રહ્યા હતા। તો રાહુલ ગાંધીએ ચોમાસુ સત્રમાં આવી બેઠકમાં હાજરી પણ ન આપી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। એસઆઈઆરની ફાઇનલ ડ્રાફ્ટ યાદી જાહેર કરાઈ। જ્યાં દોસ્તો ગઈકાલે એસઆઈઆરની કામગીરી પૂર્ણ થતાં ગુજરાતની ફાઇનલ ડ્રાફ્ટ યાદી જાહેર કરી દેવામાં આવી છે। તો આ યાદીમાં તમે ઓનલાઈન પોતાનું નામ ચેક કરી શકશો। તો આ યાદીમાં 44 લાખ જેટલા મતદારોના નામ કમી એટલે કે હટાવવામાં આવ્યા છે। તો જેમાં 18 લાખ મતદારોના નામ અવસાન થયાના કારણે કમી કરાયા છે। તો આ સિવાય ડ્રાફ્ટની યાદીમાં રદ થયેલાના નામ પણ ઓનલાઈન જોઈ શકાશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો શેર બજારમાં જોવા મળી તેજીની જોરદાર સવારી। જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં ગઈકાલે તેજી જોવા મળી હતી, જેમાં નિફ્ટી 25,900ની સપાટી વટાવીને 25,966 અંક ઉપર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સમાં 447 પોઈન્ટના ઉછાળા સાથે 84,929 અંક ઉપર બંધ થયો હતો। તો જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપના ઇન્ડેક્સમાં પણ 1% વધારો નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં વધારો જોવા મળ્યો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમદાવાદીઓ ટેક્સ ભરવામાં મોખરે। જ્યાં દોસ્તો નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાત રાજ્યને જીએસટી દ્વારા થયેલી કુલ આવકમાં અમદાવાદ જિલ્લાનો સિંહ ફાળો રહ્યો છે। તો અમદાવાદમાંથી એક વર્ષમાં રેકોર્ડ બ્રેક ₹33,722 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે રાજ્યની કુલ જીએસટી આવકના 52.56% જેટલી છે। તો આ યાદીમાં સુરત ₹6,689 કરોડ સાથે બીજા ક્રમે અને વડોદરા ₹5,873 કરોડ સાથે ત્રીજા ક્રમે છે। તો સમગ્ર દેશમાં જીએસટી કલેક્શનની બાબતમાં ગુજરાત ત્રીજા સ્થાને આવે છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં તેજીની હેટ્રિક, તો ભાવ આસમાને પહોંચ્યા. જ્યાં દોસ્તો વૈશ્વિક અસ્થિરતા અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ ઉછાળો આવ્યો હતો. જેમાં દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,35,000ના સ્તરે પહોંચ્યું છે, જ્યારે ગુજરાતના મુખ્ય શહેરોના ભાવ 1,34,900 ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. તો ચાંદી પણ પ્રતિ કિલોએ 2,11,100ના ઐતિહાસિક ભાવે પહોંચી છે. તો ચીન દ્વારા ચાંદીની નિકાસ ઉપર પ્રતિબંધની સંભાવનાઓએ બજારમાં તેજીને પણ વેગ આપ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉતાવળે બિલ પાસ કરવા સામે વિપક્ષના સવાલો. જ્યાં દોસ્તો કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2025ના વીબીજી રામજી બિલ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. તો તેમણે આક્ષેપ કર્યો છે કે સંસદ સત્રના અંતિમ દિવસોમાં ઉતાવળે બિલ રજૂ કરીને પાસ કરવું શંકાસ્પદ છે. તો પ્રિયંકા ગાંધીએ બિલ ઉપર પૂરતી ચર્ચા માટે સમય ન ફાળવવા બદલ નારાજગી પણ વ્યક્ત કરી હતી અને આ સાથે જ તેમણે દિલ્હીના ગંભીર પ્રદૂષણ જેવા લોકહિતના મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવાની માંગણી પણ કરી હતી.